અને વિરામ બાદ વરસાદના સમાચારો વિસ્તારથી જોઈએ। 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે જુલાઈમાં અતિભારે વરસાદ વરસી શકે છે। 5 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ નોંધાઈ શકે છે। 12 થી 14 જુલાઈ પશ્ચિમ ઘાટથી આવતો પવન રાજ્યમાં વરસાદ લાવશે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદની મહેર વર્તાઈ રહી છે અને આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે એ જાણવા માટે આપણે આગાહીકાર અંબાલાલ પટેલ પાસે ઉપસ્થિત છીએ। એવો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે? તારીખ 30 જૂન અને 1 જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વડોદરા અને આણંદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ હળવા મધ્યમ અને ક્યાંક વરસાદની ભારે ઝાપટા પડી શકે 30 અને 1 જુલાઈમાં। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 જુલાઈમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલ, દાહોદ વગેરે ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની ખેંચ છે, એટલે આ ભાગોમાં પણ હિંમતનગર વગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની ખેંચ જણાય છે, એવા વાવડ મળ્યા છે। આ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થશે। જામનગરના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં હજુ જ્યાં વરસાદની ખેંચ છે તેવા ભાગોમાં પણ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આહવાના વલસાડમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 5મી જુલાઈથી 12મી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવે વરસાદના સંજોગો ઉજળા થયા છે અને જુલાઈમાં છે એ વરસાદનો ધોરીમાસ છે। તારીખ આ વખતે અષાઢ સુદ બીજમાં વરસાદ જે છે એ સૂર્ય વરસાદના ખરામાં થવાની શક્યતા રહેશે અને અષાઢી બીજ પણ વાદળામાં આથમવાની શક્યતા રહેશે। જો અષાઢી બીજે વીજળી થાય તો પછી વરસાદની શક્યતા સારી રહેતી હોય છે। અમદાવાદ અને ગાંધીનગરમાં શું પરિસ્થિતિ રહેવાની છે? અમદાવાદ અને ગાંધીનગરમાં હાલમાં અરબ સાગરનું વહન ઉત્તર ભારતમાં કાર્યરત છે। બંગાળ સાગરનું વહન ઉત્તર ભારતમાં કાર્યરત છે। બંનેનો મત થતાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે, એટલે અમદાવાદ અને ગાંધીનગરમાં તારીખ 30મી જૂનથી 5મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હાલમાં ગરમી જણાય છે, પણ બપોર પછી વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। જી બિલકુલ। તો આગામી સમયમાં એટલે કે જે જુલાઈ મહિનો છે એ વરસાદ માટે ખૂબ સારો છે અને ખૂબ સારો એવો વરસાદ મોટા ભાગના જે વિસ્તારો છે એમાં પડે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, ગાંધીનગર। તો આ સાથે જૂનમાં જોરદાર વરસાદ વરસી શકે તેવા દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે। 5 થી 12 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ નોંધાઈ શકે છે। તો 12 થી 14 જુલાઈ સુધી પણ વરસાદના એંધાણ 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે।